હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર દૂધની રેસીપી। આ દૂધમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે। તેમાંથી આપણે પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન ઘણા પ્રકારના પોષક તત્વો મળી રહે છે। એટલે શિયાળાની સિઝનમાં આ દૂધ નાના કે મોટા બધાને ખૂબ ફાયદાકારક છે। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો તેના માટે મેં આ 500 ml દૂધ લીધું છે અને આ આપણે દેશી ખજૂર લીધો છે। આની જગ્યાએ તમે કાળો ખજૂર પણ લઈ શકો છો। અને મેં આ સાકર લીધી છે, કાજુ છે, બદામ છે, મગજતરીના બી છે અને પિસ્તા છે, સૂટ પાવડર છે અને તજ પાવડર છે। આ ખજૂરને આપણે બરાબર સારા પાણીથી ધોઈ અને એને થળિયા કાઢી કટ કરી અને હુંફાળા દૂધમાં પલાળી લેવાનું છે। એવી જ રીતે આ જે ડ્રાયફ્રૂટ છે બધા એને પણ પાણીમાં ધોઈ અને હુંફાળા દૂધમાં પલાળી 1 કલાક માટે પલાળી લેવાનું। તો જો તમે જોઈ શકો છો, આ મેં ખજૂરને 1 કલાક માટે હુંફાળા દૂધમાં પલાળી દીધું હતું। એટલે આ રીતનો જો ખજૂર એકદમ પોચો થઈ ગયો છે। એવી જ રીતે મેં આ બધા ડ્રાયફ્રૂટને પણ પલાળી દીધા હતા। એટલે હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે, બેની પેસ્ટ બનાવી લેવાની છે। તો ચાલો એની પેસ્ટ બનાવી લઈએ। આ ખજૂરની આપણે પેસ્ટ બનાવી લીધી છે, એકદમ જો સ્મૂથ એવી પેસ્ટ બની ગઈ છે। એવી જ રીતે આ ડ્રાયફ્રૂટની પણ પેસ્ટ બનાવી લીધી છે। આને તમે હુંફાળા પાણીમાં પણ પલાળી શકો છો, મેં દૂધમાં પલાળી છે એટલે એનો ટેસ્ટ જળવાઈ રહે। હવે આપણે આ દૂધ લીધું છે ને, દૂધને આપણે ઉકળવા મૂકીશું। તો આપણા દૂધમાં હવે ઉકાળો આવી ગયો છે, એક ઉભરો આવી ગયો છે પેલો। એમાં આપણે આ 2 ચમચી જેટલી સાકર ઉમેરી દઈશું। આ રીતે તમને મીઠું જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો। અને એની જગ્યાએ તમે બિલકુલ ખાંડ કે સાકર ઉમેર્યા વિનાનું પણ બનાવી શકો છો। અને સાકરની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો। અને એકલા ખજૂરમાં બનાવવું હોય તો સાકર કે ખાંડને સ્કીપ કરી શકો છો। અને આ મેં ડ્રાયફ્રૂટની પેસ્ટ ઉમેરી દીધી છે, એને પણ બરાબર રીતે પાકવા દઈશું। આ રીતે આપણે ડ્રાયફ્રૂટની પેસ્ટ ઉમેર્યા બાદ એનો પણ ઉકાળો આવે, એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું। આ દૂધ હેલ્થ માટે બહુ સારું છે। નાના બાળકોને તમે શિયાળામાં જો આ દૂધનું સેવન કરશો ને તો નાનું બાળક એકદમ તંદુરસ્ત બની જાય છે। અને મોટી ઉંમરના વડીલોને પણ આ દૂધ ખૂબ ફાયદાકારક છે। હવે એવી જ રીતે આપણે આ ખજૂરની પેસ્ટ ઉમેરી દઈશું। ખજૂરની પેસ્ટ ઉમેર્યા બાદ ઉકળવા ઓછું દેવું, નહીતર કદાચ દૂધ ફાટી જવા કરે। એટલે આપણે એકાદ ઉભરો આવે એટલી વાર જ ઉકળવા દઈ અને આપણે ગેસ બંધ કરી દઈશું। જો હવે આ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે અને ત્યાર પછી એને થોડું ઠંડુ થવા દઈ અને મિક્સરમાં હજી એકવાર એને ટર્ન કરી લઈશું। તો હવે છેલ્લે આપણે તજ પાવડર અડધી ચમચી જેટલો તજ પાવડર ઉમેરી દઈશું। જો તમને ઇલાયચી કે જાયફળ પાવડર અનુકૂળ હોય તો એ પણ નાખી શકો છો, પણ મને તો આ ખજૂર દૂધમાં આની ફ્લેવર બહુ મને સરસ લાગે છે એટલે હું તો આ વસ્તુ જ ઉમેરું। અને હવે હું આ સૂંઠ પણ ઉમેરી દઉં છું। મને આ સૂંઠ અને તજ પાવડરની ફ્લેવર વધારે ગમે છે એટલે હું એ એડ કરું છું। અને તમે જો તમારે ઇલાયચી અને જાયફળ નાખવા હોય તો પણ નાખી શકો છો। હવે આપણે એને ઠંડુ થવા દઈશું। તો આ દૂધને મેં ગરમ થવા દઈ, બધું ઉકાળી અને ઠંડુ થવા દઈ અને આ મિક્સર જારમાં મેં પાછું ફરીવાર ટર્ન કરી લીધું છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। તે હવે આપણે સર્વ કરી લઈશું। જો તમે ડાયાબિટીસના પેશન્ટને માટે બનાવવું હોય તો તમે એકલા ખજૂરમાંથી પણ બનાવી શકો છો। જો એકદમ સ્મૂથ અને ઘાટું મસ્ત રીતે બની ગયું છે આપણું ખજૂર દૂધ। હવે તેને આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું।
આ દૂધ જો તમે શિયાળામાં સેવન કરશો તો શરીરમાં નબળાઈ હોય કે બાળક પણ તંદુરસ્ત ન હોય અને તો એના માટે ખૂબ ફાયદાકારક છે આ દૂધ. તો તૈયાર છે આપણું ખજૂર દૂધ. આ ખજૂર દૂધની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને જો તમને ઉપયોગી થયો હોય તો તમે લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને બેલ આઇકન બટન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમને જલ્દી મળતા રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.